નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 19 સપ્ટેમ્બરનું કરંટ અફેર જોવાના છીએ. આ કરંટ અફેર તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થવાનું છે. ચાલો મિત્રો, વધારે ટાઈમ ન લેતા આપણે આપણા કરંટ અફેરને શરૂ કરીએ. મિત્રો, અહીંયા 18 સપ્ટેમ્બર લખાઈ ગયું છે, પણ આ કરંટ અફેર ખરેખર છે 19 સપ્ટેમ્બરનું. ચાલો મિત્રો, કરંટ અફેર શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, સશસ્ત્ર સીમા બળ એસએસબી ના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ રાજવિન્દરસિંહ ભટ્ટી, ઓપ્શન બી દલજીતસિંહ ચૌધરી, ઓપ્શન સી અમૃત મોહન પ્રસાદ કે ઓપ્શન ડી બી શ્રીનિવાસન. આન્સર આવશે મિત્રો ઓપ્શન સી અમૃત મોહન પ્રસાદ. અમૃત મોહન પ્રસાદની એસએસબી ના મહાનિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે. વાત કરીએ એસએસબી ની, તો એસએસબી ની સ્થાપના 1963 માં થઈ હતી અને તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 2. તાજેતરમાં મળેલી જાણકારી અનુસાર કોવિડનો નવો વેરિયન્ટ XE વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનો પ્રથમ કેસ કયા દેશમાં નોંધાયો છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી જર્મની. આન્સર આવશે મિત્રો ઓપ્શન ડી જર્મની. કોરોનાના નવા વેરિયન્ટ XE નો પ્રથમ કેસ જર્મનીમાં નોંધાયેલો છે. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 3. તાજેતરમાં એશિયાઈ હોકી ચેમ્પિયન ટ્રોફી 2024 કયા દેશે જીતી છે? એશિયન હોકી ચેમ્પિયન ટ્રોફી 2024 કયા દેશે જીતી છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી પાકિસ્તાન કે ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા. આન્સર આવશે મિત્રો ઓપ્શન એ. આપણા ભારતે એશિયન હોકી ચેમ્પિયન ટ્રોફી 2024 જીતી લીધી છે. ભારતે ચીનને 1-0 થી હરાવીને આ ટ્રોફી જીતી છે. વાત કરીએ એશિયાઈ હોકી ચેમ્પિયનશિપની, તો તેનું આયોજન થયું હતું ચીનમાં થયું હતું. ભારતે ચીનને 1-0 થી હરાવીને ટ્રોફી કરી હતી. ફાઇનલમાં ફક્ત એક જ ગોલ કર્યો હતો, તે ભારતના ખેલાડી જુગરાજે કર્યો હતો. એશિયાઈ ચેમ્પિયનશિપ 2024માં ભારતે ગોલ્ડ, ચીને સિલ્વર અને પાકિસ્તાને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અત્યાર સુધીમાં આ ટ્રોફી ભારત 5મી વખત જીતી ચૂક્યું છે. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 4. ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલ કયા બે સ્થાન વચ્ચે શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ વડોદરા પાલનપુર, ઓપ્શન બી સુરત ગાંધીનગર, ઓપ્શન સી રાજકોટ પાલનપુર કે ઓપ્શન ડી અમદાવાદ ભુજ. આન્સર આવશે અમદાવાદ ભુજ. નમો ભારત રેપિડ રેલ અમદાવાદ અને ભુજ વચ્ચે શરૂ કરવામાં આવી છે. આ નમો ભારત રેપિડ રેલની લીલી ઝંડી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. તેનું જૂનું નામ વંદે મેટ્રો છે અને તેની મેક્સિમમ સ્પીડ 130 કિલોમીટર પર અવર છે. વિદ્યાર્થી મિત્રો, આને વંદે મેટ્રો એટલા માટે કહેવામાં આવે છે કે આ રેલમાં મેટ્રો ટ્રેનમાં જે સુવિધા આપવામાં આવે છે તે તમામ સુવિધા ઉપલબ્ધ છે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 5. એઆઈ પર આવેલું પુસ્તક નેક્સસના લેખક કોણ છે? ઓપ્શન એ યુવલ નોવા હરારી, ઓપ્શન બી કુલદીપ ગુપ્તા, ઓપ્શન સી સિદ્ધાર્થ મોંગા કે ઓપ્શન ડી અનિરુદ્ધ બોસ. આન્સર આવશે ઓપ્શન એ યુવલ નોવા હરારી. યુવલ નોવા હરારી ઇઝરાયલના લેખક છે. તેને અત્યાર સુધીમાં 2 વર્લ્ડ બેસ્ટ સેલર પુસ્તકો લખી ચૂક્યા છે. તેનું નામ છે સેપિયન્સ અને હોમો ડ્યુસ. તેના 2 પુસ્તકો અત્યાર સુધીના વર્લ્ડ બેસ્ટ સેલર બની ચૂક્યા છે. ક્વેશ્ચન નંબર 6. તાજેતરમાં જગદીપ ધનખડે કયા રાજ્યની 433 આઈટીઆઈમાં સંવિધાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે? આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કયા રાજ્યની 443 આઈટીઆઈમાં સંવિધાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી ગુજરાત. આન્સર આવશે ઓપ્શન સી. મહારાષ્ટ્રની 443 આઈટીઆઈમાં સંવિધાન મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો આવશે જગદીપ ધનખડ. ક્વેશ્ચન નંબર 8. સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ SHMA 2024માં બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સનો એવોર્ડ કોણે જીત્યો છે? ઓપ્શન એ ઐશ્વર્યા રાય, ઓપ્શન બી કૃતિ સેનન, ઓપ્શન સી પ્રિયંકા ચોપડા કે ઓપ્શન ડી દીપિકા પાદુકોણ. આન્સર આવશે ઐશ્વર્યા રાય. સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024માં બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સનો એવોર્ડ ઐશ્વર્યા રાયે જીત્યો છે. PS2 મૂવીમાં તેની એક્ટિંગના કારણે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 9. તાજેતરમાં કઈ સંસ્થાને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તાજેતરમાં કઈ સંસ્થાને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યો છે?
ઓપ્શન એ એનએમડીસી લિમિટેડ, ઓપ્શન બી એનટીપીસી કાનપુર, ઓપ્શન સી નીતિ આયોગ કે ઓપ્શન ડી ચૂંટણી પંચ. આન્સર આવશે એનએમડીસી લિમિટેડને. એનએમડીસી લિમિટેડને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. મિત્રો આ પુરસ્કાર કોને આપવામાં આવે છે? આ પુરસ્કાર જે રાજભાષા એટલે કે હિન્દીને જે પ્રોત્સાહન આપવા માટેના કાર્ય કરે છે તેના પુરસ્કાર આપવામાં આવે છે. એનએમડીસી લિમિટેડને સી કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવ્યો છે. એનએમડીસી લિમિટેડનું પૂરું નામ છે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 10. તાજેતરમાં કોની અધ્યક્ષતામાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં બાળ સુરક્ષા પર એક દિવસીય વર્કશોપનું આયોજન થયું છે? તાજેતરમાં કોની અધ્યક્ષતામાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં બાળ સુરક્ષા પર એક દિવસીય વર્કશોપનું આયોજન થયું છે? ઓપ્શન એ ભૂપેન્દ્ર પટેલ, ઓપ્શન બી હર્ષ સંઘવી, ઓપ્શન સી ભાનુબેન બાબરિયા કે ઓપ્શન ડી આચાર્ય દેવવ્રત. આન્સર આવશે મિત્રો ઓપ્શન સી ભાનુબેન બાબરિયા. ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બાળ સુરક્ષા પર એક દિવસીય વર્કશોપનું આયોજન થયું છે. કઈ જગ્યાએ થયું છે? તો કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં થયું છે. ભાનુબેન બાબરિયા કોણ છે? તો આપણા સામાજિક ન્યાય અને બાળ વિકાસ મંત્રી છે. ઓકે મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. દરરોજનું કરંટ અફેર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ મિત્રો.